તો ફ્રેન્ડ્સ આજનો જે વિડીયો બનાવવા જઈ રહ્યું છું એ છે સીટેટનો સિલેબસ. જે લોકોએ સીટેટનું એક્ઝામનું ફોર્મ ભરેલું છે અથવા જે લોકો સીટેટની એક્ઝામ એટલે જે કેન્દ્રીય વિદ્યાલયમાં તમે શિક્ષક બનવા માગો છો એવા વિદ્યાર્થીઓ માટે આજે હું કંઈક ડિટેલ લઈને આવી છું. તો સૌથી પહેલાં સીટેટમાં મારે કોમર્સ વિષય છે એટલા માટે મારે જે 6 થી 8માં ટેટ 2ની એક્ઝામ આપવાની છે ને મેં ફોર્મ પણ ફિલઅપ કરેલું છે. તો અહીંયા સિલેબસ આપેલું છે ધોરણ 6 થી 8માં શિક્ષક બનવા માટે ને મારો જે સબ્જેક્ટ છે SST છે કેમ કે મેં કોમર્સ કરેલું છે એટલા માટે સોશિયલ સાયન્સ રહેશે. અને તમને જે CDP છે એટલે કે બાળ વિકાસ અને શિક્ષણ શાસ્ત્ર છે તમને 30 માર્કનું પૂછાવાનું છે. અને ભાષા 1માં મેં ગુજરાતી વિષય રાખેલો છે અને ભાષા 2માં હિન્દી વિષય રાખેલો છે જે 30 માર્કના છે. તો અહીંયા ટોટલ 90 માર્ક્સ થાય છે અને ટોટલ પેપર છે એ 150 માર્કનું હોય છે. તો 150માંથી 90 બાદ કરીને જે 60 આવે છે એ 60 માર્કમાં જે સમાજશાસ્ત્ર છે એ મને પૂછાવાનું છે. અહીંયા 6 થી 8નું સમાજશાસ્ત્ર મારે કરવાનું છે અને આમાં કોઈ પણ નો નેગેટિવ માર્કિંગ છે એટલે કે માર્કિંગ આમાં જે તમારા નેગેટિવ માર્કિંગ નહીં થાય. તમારું એક ક્વેશ્ચન 1 માર્ક એવી રીતે તમારું કાઉન્ટિંગ થશે અને ટોટલ 2.5 કલાકનું પેપર છે. જો તમે સીટેટની એક્ઝામની પ્રિપેરેશન કરવા માગો છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.